સાઠંબામાં આવેલા ગાયત્રી દુગ્ધાલયમાં દહીંમાંથી કીડા નીકળ્યા। બાયડ તાલુકાનું સાઠંબા આજુબાજુના ગામડાઓનું મુખ્ય સેન્ટર આવેલું છે, જ્યાં ગામડાની પબ્લિક પોતાના રોજિંદા કામકાજ તેમજ ખરીદી માટે આવતી હોય છે। ત્યારે અમુક ખાદ્ય ખોરાકીની વસ્તુઓમાં કોઈ જ ચકાસણી વગર જેવું તેવું પધરાવવાનો સિલસિલો ચાલતો હોય છે। ત્યારે સાઠંબામાં આવેલા ગાયત્રી દુગ્ધાલયમાંથી ગ્રાહકે ખરીદેલ દહીંમાંથી કીડા નીકળ્યા હતા, જેથી એક ગ્રાહક દ્વારા મીડિયા સમક્ષ ફરિયાદ કરી આ દુકાનદાર હલકી ગુણવત્તાનું દહીં, દૂધ, માખણ વગેરે સામગ્રી વેચતો હોય છે। દિવસના હજારો ગ્રાહકો સાથે હલકી ગુણવત્તાવાળું દહીં, દૂધ વેચાણ કરી છેતરપિંડી કરે છે અને સ્વાસ્થ્ય સાથે ચેડા થાય છે। આવા દુકાન માલિકો સામે તંત્ર દ્વારા ક્યારે હાથ ધરવામાં આવશે કામગીરી, તેની સાઠંબા તેમજ આજુબાજુની પબ્લિક રાહ જોઈને બેઠી છે। સ્ટોરી રિપોર્ટ બાય રાકેશ ઝાલા, અરવલ્લી। અહીંયાથી મેં 500 ગ્રામ દહીં લઈ ગયો હતો 35 રૂપિયાનું, અને ઘરે જઈને કીડા નીકળ્યા। બારિયામાં ઇન્દ્રસિંહ કલાજીના મુવાડા।